દર વર્ષે 21 માર્ચે વિશ્વ ડાઉન સિન્ડ્રોમ દિવસની ઉજવણી કરવામાં આવે છે, ત્યારે આ વખતે ડાઉન સિન્ડ્રોમ ધરાવતા બાળકો માટે હરિયાણાના ગુરુગ્રામમાં નેશનલ ડાઉન સિન્ડ્રોમ ગેમ્સ 2024નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગુજરાતના 8 બાળકોએ બોચી, સોફ્ટબોલ, સ્કેટિંગ, સ્વિમિંગ, વોકિંગ રેસ, દોડ જેવી રમતમાં ભાગ લઈ વિવિધ મેડલ્સ જીતી ગુજરાતનું નામ રોશન કર્યું છે। मेरा एक्सपीरियंस मेडल के लिए बहुत ही अच्छा है। थैंक यू कहना पड़ता है कि थैंक यू फॉर द मेडल। हमने 4 महीने एग्जैक्ट बैडमिंटन की प्रैक्टिस की थी। તો બાળકોની માતાઓએ પણ આ અંગે ખુશી વ્યક્ત કરી હતી। એ 18 વર્ષની છે મારી દીકરી અને મેડલ જીતીને આવી હું બહુ જ ખુશ છું। ઘણા બધા ચાઇલ્ડની સાથે એનું કમ્પેરિઝન કરવામાં આવતું હતું નોર્મલ સાથે, પણ એ આજે સ્પેશિયલ થઈને બી એક મેડલ જીતીને આવી, નેશનલ રમીને આવી, એટલે હું બહુ જ ખુશ છું। અત્યાર સુધી સમાજમાં અમને એવું લાગતું હતું કે અમારા છોકરાઓને કોઈ એક્સેપ્ટ કરવા માટે તૈયાર નહોતું ને હવે જે અવેરનેસ પ્રોગ્રામથી જે નેશનલ લેવલમાં રમીને એનાથી 21 ટ્રાઇઝોમી કહેવાય છે, એક એક્સ્ટ્રા ક્રોમોઝોમ, જે એક્સ્ટ્રા વર્ડ્સ છે એ અમારા છોકરાઓ માટે એક્સ્ટ્રા કંઈક કરીને બતાવવાની એમનામાં ક્ષમતા છે એ પ્રૂવન કરે છે, ત્યારે અમને બહુ પ્રાઉડ ફીલ થાય છે। આ